અને હવે આગળ વાત કરીએ અન્ય સમાચારની તો અમદાવાદના દસક્રોઈના ચોસર ગામમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। 4 ફૂટ જેટલા પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે। એક અઠવાડિયા સુધી પાણીનો નિકાલ ન થતો હોવાનો આક્ષેપ પણ લોકો કરી રહ્યા છે। તળાવ ઓવરફ્લો થતા અને વરસાદી પાણીના નિકાલના અભાવે ગામ આખું બેટમાં ફેરવાઈ ગયું છે। ગામમાં અવરજવર માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો છે। ચોસર ગ્રામ પંચાયતના કમ્પાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે। ચોસર ગામના આ દ્રશ્ય છે કે જ્યાં એક બાજુ વરસાદી પાણી છે અને બીજી બાજુ ડ્રેનેજ પણ બેક મારી રહ્યું છે અને એના કારણે આખું ગામ બેટમાં ફેરવાઈ ગયું છે। અત્યારે એક પણ વ્યક્તિ આ ગામનું કે જે બહાર ન નીકળી શકે તે પ્રકારની સ્થિતિમાં છે। આ ગામ છે કે તળાવ તે પણ અત્યારે આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કે આ દ્રશ્ય જે સામે આવ્યા છે એમાં બધે જ બધું જળમગ્ન થઈ ગયું હોય તે પ્રકારની સ્થિતિ છે। દસક્રોઈના ગામડી ગામ પાસે આવેલ ચોસર ગામ ખાતે હું પહોંચ્યો છું અને ત્યાં જે જગ્યા પર જોઈ શકાય છે હું ઊભો છું। અહીંયા આ ઢીચણ સુધી આ જે પાણી જે છે એ ભરાયેલા છે ને આગળ જતાં હજુ પણ આ વધારે પાણી જે છે મારી પાછળ એ જોઈ શકાય છે। સામે જે દ્રશ્યો કે જેમાં બાકડાઓ જે છે તે અડધા ઉપર ડૂબી ચૂક્યા છે એના ઉપરથી અંદાજો લગાવાય કે વરસાદ બંધ રહ્યાના કલાકો બાદ જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ હોય ત્યારે રવિવારે જે ભારે વરસાદ પડ્યો ત્યારે કેવો માહોલ કેવા દ્રશ્યો કેટલું પાણી અહીંયા જે છે તે ભરાયેલું હશે અને આ ચોસર ગામ સાથે આસપાસના ગામોમાં આ જ પ્રકારની હાલત છે, આ જ પ્રકારની પરિસ્થિતિ છે। અને આ ગામમાં જે પંચાયત આવેલી છે તેના કમ્પાઉન્ડમાં શાળા અને મંદિરો સહિત ગામની અંદર જે છે આ પ્રકારે પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જેના કારણે લોકોને અગવડતા પડી રહી છે। આપ શું કહેશો, આ કેટલા વર્ષોથી અહીંયા પાણી ભરાય છે? આ કેટલા વર્ષથી ગમે ત્યારે બારિશ આવે ત્યારે અહીં પાણી ભરાવાનું કંઈ નિકાલ જ નથી અને કે સમસ્યા સ્કૂલ દ્વારા કંઈક પ્લસ નોકરી ધંધાવાળા બહુ બસની સુવિધા નહીં, કશું જ નહીં। બસ આવે ખરી પણ બહારથી જે પાણી ભરાયેલા છે અહીં બહુ પછી અહીંયા જોઈ શકાય છે આ પાછળ જે ટ્રેક્ટર આ પ્રકારે જે ગામના ટ્રેક્ટરો હોય છે એની મદદ લઈને ગામના લોકોને અંદર લઈ જવા મૂકવાની વ્યવસ્થા જે છે તે ગામ લોકોએ કરેલી છે એટલા માટે કારણ કે વ્હીકલો અંદર નથી જઈ શકતા, જો જાય તો એ બંધ પડે એ પણ તકલીફ પડે। આવા કેટલા ટ્રેક્ટરો હશે જે કામ કરે છે ગામના લોકો? લગભગ હશે 10-12 જેવા કામ ટ્રેક્ટર હશે કે ગામની સુવિધા પણ ચાલુ રાખે છે, કંઈ પણ અવર જવર કરવાનું તો ટ્રેક્ટરમાં કરી શકે છે। કેમ કે અહીંયા બાઇક વિવિકા રિક્ષા ઓટો ગમે તે બહાર નહીં નીકળી શકતું। અત્યારે બધા છેલ્લા 48 કલાકથી બેરોજગાર બેસી રહે છે મજૂર। કેટલા દિવસ સુધી પાણી અહીંયા રહે છે આ રીતે? 4 થી 5 દિવસ સુધી પાણી રહે છે। 4 થી 5 દિવસ? હા, 4 થી 5 દિવસ સુધી ગામના લોકો શું કરે? બેસી રહે આ રીતના બેરોજગારી, બીજું શું કરે? બેરોજગારી બેસી રહી છે માણસ। બસો બી આવતી નથી અહીંયા ગામમાં। બસો બી નથી? ના, બસો નથી આવતી। તમે શું કહેવા માંગો છો? અઠવાડિયાથી પાણી આ રીતે ભરે આવો વરસાદ પડે એટલે બહુ ખરાબ પરિસ્થિતિ હોય ગામમાં। બસો બી અવર જવર બંધ થઈ કારણ કે ગામડી આવે, ગામડીથી આ બધી બસ નથી આવતી। ગામડીમાં બહુ બસો આવે। ખેતરોમાં નુકસાન ખરું? નુકસાન ખરું, ખેડૂતોને બહુ ઘણું। ખેડૂતોને નુકસાન ખરું? હા, ખેડૂતોને નુકસાન ખરું, ઘણું નુકસાન। શું કયો પાક જે નુકસાન હશે? સૌથી વધારે ડાંગરનો જ પાક વધારે થાય। ડાંગરમાં તો પાણી તો સારું કહેવાય? સારું કહેવાય પણ જેટલો ઓવરફ્લો થઈ જાય તો ડાંગરનું નુકસાન આવે ને, હારો પડી જાય। ખાલી વરસાદનું જ પાણી છે કે બીજું? વરસાદનું જ પાણી છે। જે આ રિંગ રોડ બન્યા પછી જે રિંગ રોડનું પાણી આકોર આવે એ વધારે નુકસાનકારક થાય છે। એટલે આ વરસાદનું પાણી છે, રિંગ રોડ તરફથી આવતું પાણી કહી રહ્યા છે અને એ પાણી અહીંયા જ્યારે ભરાઈ રહે છે ત્યારે આ ગ્રામજનો માટે એક સમસ્યા સર્જાય છે। અહીંયા સામે એસટી સ્ટેન્ડ જે છે તે પણ આવેલું છે, ત્યાં બસો આવતી હોય છે પણ વરસાદમાં એ બસો બંધ થઈ ચૂકી છે અહીંયા આવવાની। એ જનજીવન પ્રભાવિત થયું છે, વ્હીકલોની અવર જવર બંધ થઈ છે અને આ જ રીતે ચાલતા બાળકો હોય, નાનેરા હોય, મોટેરા હોય, તમામ લોકો સામે જે એક વૃદ્ધ જે ચાલતા દેખાય છે એ બાકડા પાસે એ ઢીચણ ઉપરથી પાણી ત્યાં ભરાયેલું છે, અંદર જતાં એનાથી પણ વધારે પાણી છે તે જોવા મળી રહ્યું છે। એટલે આ પ્રકારની પરિસ્થિતિ આ ચોસર ગામની છે અને લગભગ એક વીક સુધી, એક સપ્તાહ સુધી આ જ પરિસ્થિતિમાં તેઓ રહેવા મજબૂર બન્યા છે અને એ સમસ્યામાંથી તેઓ મુક્તિ ઈચ્છી રહ્યા છે અને તંત્ર પાસે માગ કરી રહ્યા છે કે આ બાબતે કોઈ વ્યવસ્થા થાય, પાણીનો ઝડપી નિકાલ થાય જેથી કરીને આ જનજીવન પર પડેલી અસર જે છે તે દૂર કરી શકાય। કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શન રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।